તો અમદાવાદમાં બુટલેગર દ્વારા હત્યા કરાતા ચકચાર। ઠાકોર યુવકની હત્યા બાદ અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન। ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓ ઉપર આપ્યું છે નિવેદન। હપ્તાખોરીના કારણે અસામાજિક તત્વો બેફાન બની રહ્યા છે। ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા પરિવારની મુલાકાત લેવામાં આવી। આ મુદ્દે મેં લડત આપી છે અને આપતો રહીશ। અલ્પેશ ઠાકોરે નશાખોરો સામે લડતો રહ્યો છે। અમારી સરકારની જવાબદારી છે લોકોની રક્ષાની। અલ્પેશ ઠાકોરે આ બાબતને લઈને નિવેદન આપ્યું છે। અસામાજિક તત્વો સામે તવાઈ બોલાવવાની વાત કરી છે। મહત્વપૂર્ણ છે કે અલ્પેશ ઠાકોર છે તે ભાજપના નેતા છે। અમદાવાદ બુટલેગર દ્વારા હત્યા થતા ચકચાર મચી હતી। તેમના પરિવારને સાંત્વના પાઠવા માટે તેઓ ત્યાં પહોંચ્યા હતા। ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓ પર તવાઈ બોલાવવામાં આવશે તેવું પણ નિવેદન આપ્યું। હપ્તાખોરોના કારણે આ સામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા પરિવારની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી। અલ્પેશ ઠાકોર નશાખોરો સામે લડતો રહીશ તેવું પણ નિવેદન આપ્યું। અમારી સરકારની જવાબદારી છે લોકોની રક્ષાની। કાકડા કપીર પોલીસ સ્ટેશનમાં આરોપી અલ્પેશ ઠાકોરની નિર્મમ હત્યા કરવામાં આવી છે। કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે। બુટલેગર હોય, અસામાજિક તત્વો હોય, કોઈ પણ હોય, એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને સજા થાય અને આવા નિર્દોષ કોઈ પણ ઘરના વાલસો યુવાનને આનો ભોગ ના બનવું પડે એના માટે અમે હંમેશ આગળ રહેતા હોઈએ છીએ। અમારું હંમેશા કામ રહ્યું છે કે વ્યસન મુક્તિ માટે લડીએ છીએ, અસામાજિક પ્રવૃત્તિ સામે લડીએ છીએ અને આ જે કંઈ બનાવ બન્યો છે દુર્ભાગ્યપૂર્ણ છે અને વખોડું છું। સરકારને પણ વિનંતી કરું છું કે આના જે કોઈ ગુનેગારો છે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચાલે અને જે રીતે છાકટા બનીને ફરે છે એવા લોકોને એક દાખલો બેસાડવો પડે કે કોઈ પણ સામાન્ય માણસને, સામાન્ય સિવિલિયનને આવા અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે એના માટે સરકાર પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય। કાકડા કપીર પોલીસ સ્ટેશનમાં આરોપી અલ્પેશ ઠાકોરની નિર્મમ હત્યા કરવામાં આવી છે। કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે। બુટલેગર હોય, અસામાજિક તત્વો હોય, કોઈ પણ હોય, એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને સજા થાય અને આવા નિર્દોષ કોઈ પણ ઘરના વાલસો યુવાનને આનો ભોગ ના બનવું પડે એના માટે અમે હંમેશ આગળ રહેતા હોઈએ છીએ। અમારું હંમેશા કામ રહ્યું છે કે વ્યસન મુક્તિ માટે લડીએ છીએ, અસામાજિક પ્રવૃત્તિ સામે લડીએ છીએ અને આ જે કંઈ બનાવ બન્યો છે દુર્ભાગ્યપૂર્ણ છે અને વખોડું છું। સરકારને પણ વિનંતી કરું છું કે આના જે કોઈ ગુનેગારો છે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચાલે અને જે રીતે છાકટા બનીને ફરે છે એવા લોકોને એક દાખલો બેસાડવો પડે કે કોઈ પણ સામાન્ય માણસને, સામાન્ય સિવિલિયનને આવા અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે એના માટે સરકાર પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય। કાકડા કપીર પોલીસ